રાજ્યના પોલીસના વડા KLN રાવ વડોદરાની મુલાકાતે. વડોદરા શહેરમાં આજે પોલીસના યજમાન પદે ગુજરાત પોલીસના વડા KLN રાવના અધ્યક્ષસ્થાને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસના વડા તરીકેની જવાબદારી મેળવ્યા બાદ આજે પ્રથમ વખત પોલીસ વડા વડોદરા આવતા પોલીસ કમિશનર સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત સરકારના અધ્યક્ષસ્થાને વડોદરા પોલીસ ભવન ખાતે ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી, જેનામાં મધ્ય ગુજરાતના સિનિયર IPS અધિકારીઓ અને તમામ પોલીસ વિભાગ હસ્તક આવતા એકમોના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મુખ્યત્વે નાર્કોટિક્સ, ટ્રાફિક અને સાયબર ક્રાઇમ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક પૂર્ણ થયા બાદ ગુજરાત પોલીસ વડા KLN રાવે પત્રકાર પરિષદ યોજી આજની ક્રાઇમ કોન્ફરન્સ અંગે મીડિયા માધ્યમોને માહિતી આપી હતી. સાથે જ પત્રકારોના સવાલોના જવાબ પણ આપ્યા હતા. DGP બન્યા પછી આ મારો એ પ્રથમ મુલાકાત છે બરોડા શહેરને, અને એ પ્રાદેશિક ક્રાઇમ કોન્ફરન્સ આજે યોજવામાં આવેલી છે. જે રીતે CP સાહેબે કીધું છે કે બરોડા શહેર, બરોડા રેન્જ અને ગોધરા રેન્જ અને એના જિલ્લાના જે જિલ્લા પોલીસ અધિક્ષક અને પોલીસ વિભાગ સાથે સંકળાયેલા આર્મ્ડ યુનિટના કમાન્ડન્ટ્સ, DIG, જેલ વિભાગ અને રેલવે વિભાગ એ તમામ અધિકારીઓને અહીંયા ઉપસ્થિત કરવામાં આવેલું છે. અને હેડ ઓફિસના જે પોલીસ ભવન ગાંધીનગરમાં જે અધિકારીઓ બેસે છે કે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સ, સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ અને CID ક્રાઇમ, આ રીતે જે મુખ્ય મથકમાં બેઠેલા અધિકારીઓને પણ यहाँ પર ઉપસ્થિત રૂબરૂ કરવામાં આવેલી છે, તાકે એક હોલ ઓફ પોલીસ ફંક્શનિંગ એકબીજાને જે મદદ હોય અથવા એકબીજાને જે ગુડ પ્રેક્ટિસીસ હોય એ સમજી શકે અને એક સિનર્જિસ્ટિક ઇફેક્ટ એકબીજા સાથે મળી સંકલન કરી, સારી સંકલન કરી અને એક સારા પોલીસ વિભાગ તરફથી એક કામગીરી થાય એ એક આયોજન હતું. અને 3 કલાક 3.5 કલાકની ચર્ચામાં ખૂબ જ રસપ્રદ રહી હતી અને આમાં જે ગુડ પ્રેક્ટિસીસ હતો એ બધાને એકબીજાને આદાન પ્રદાન કરવામાં આવેલી છે. અને મને આશા છે કે આ એ બહુ ઉપયોગીદાયક થશે. એકબીજાના મુશ્કેલીઓ, લિમિટેશન્સ ઓર એક્સપેરિમેન્ટ્સ ઓર જે સારી કામગીરી છે એકબીજાને સમજી શકાય અને આગળ વધી શકાય એ દિશામાં આજે ચર્ચા થઈ છે. અને આવતા દિવસોમાં પણ બીજા સેન્ટર્સમાં પણ સુરત, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર એ રીતે અમે પ્રાદેશિક ક્રાઇમ કોન્ફરન્સીસ યોજવામાં આવશે.